કેમ્કો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શ્રમયોગીઓ જોડે અન્યાય. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મગાસર ખાતે કેમ્કો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શ્રમયોગીઓ જોડે અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે. કંપની દ્વારા શ્રમયોગીઓને પોતાના હકની રજા આપવામાં આવતી નથી. ઓવરટાઈમ અને કેન્ટીનમાં પણ પૈસા વસૂલવામાં આવે છે. શ્રમયોગીઓને પગાર સ્લીપ પણ આપવામાં આવતી નથી. જ્યારે ગુજરાત બહારના વ્યક્તિઓને કંપની દ્વારા કાયમી કરવામાં આવે છે. જ્યારે ગુજરાતના શ્રમયોગીઓને 3 વર્ષથી વધુ સમય કંપનીમાં કામ કર્યું હોવા છતાં પણ કાયમી કરવામાં આવતા નથી. 3 વર્ષથી વધુ કામ કરતા 16 શ્રમયોગીઓને કંપની દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા છે, જેથી ગરીબ પરિવારના ચૂલા સળગતા બંધ થયા અને કોર્ટના ચક્કર કાપવા મજબૂર બન્યા છે. તમામ ગરીબ મજૂરો કોર્ટના સહારે ગયા છે. હવે ન્યાય મળશે કે કેમ એ જોવાનું રહ્યું. અહેવાલ શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, પંચમહાલ. મીડિયા નથી, કોઈ અધિકારી નથી, કોઈ નેતા નથી કે એમના વિસ્તારના યુવાઓ એમની પાસે જઈ શકે. આ એક સૌથી મોટી શરમજનક વસ્તુ છે. મને આનંદ છે કે મારી પાસે આવ્યા છે, મને ગર્વ થઈ રહ્યો છે. હું તો આખા ગુજરાતના યુવાઓને આવકારું છું કે જ્યાં પણ તમારું શોષણ થતું હોય અને જ્યાં તમારી વાત કોઈ સાંભળવા વાળું ના હોય તો સીધા આવી જાઓ. આપણે બેઠા છીએ લડવા માટે. આપણે કોઈ જિલ્લા વાઇઝ કે કોઈ ધર્મ કોઈ જાતિ પૂછીને આપણે કામ નથી કરતા. અહીંયા આવેલા કોઈ પણ વ્યક્તિને ક્યારે એનું નામ નથી પૂછવામાં આવતું. શું નામ તમારું ભાઈ? રાઠોડ હસમુખ કુમાર ગણપતસિંહ. ક્યાંના છો તમે? ગોધરા તાલુકો, જિલ્લો પંચમહાલ. શેમાં નોકરી કરો છો? કેમ્કો પ્લાસ્ટિક. કેટલા ટાઈમથી નોકરી કરો છો? લગભગ 2.5 વર્ષથી નોકરી કરો છો. તો ક્યારે તમે જોઈનિંગ ક્યારે કરી હતી? 2020. કેટલો પગાર તમારો નક્કી થયો હતો? 600 રૂપિયા સાહેબ અમારો પગાર નક્કી થયો. પગાર તો તમારા મતલબ સારો આપ્યો છે. 600 રૂપિયા 8 કલાક. મિત્રો ધ્યાન આપજો, 600 રૂપિયા પગાર 8 કલાકના કંપનીએ નક્કી કર્યો હતો. આ બધા લોકો છે ઓપરેટર છે. ઓપરેશન બધા ઓપરેટર કક્ષાના છે. આના પહેલા તમે કોઈ કંપનીમાં નોકરી કરતા હતા? અમે બહુથા હતા. ત્યાં કેટલો પગાર હતો તમારો? ત્યાં અમારો 520 રૂપિયા. 520. એટલે તમારું પ્રમોશન થઈને તમે 600 રૂપિયામાં બીજી કંપનીમાં નોકરી લાગ્યા. એટલે મતલબ તમારા બધા પહેલા બી 500 રૂપિયા 550 ની અંદર નોકરી કરતા હતા. એટલે આ કંપનીએ કોઈ નવું કશું આપ્યું નહીં વધારાનું. તો 600 રૂપિયા પગાર છે તો સમસ્યા શું છે? સમસ્યા બાપુ એ છે કે અમને દાડિયાત તરીકે કામ કરાવે છે. મહિનામાં 2 દિવસ, 10 દિવસ. શરૂઆતના તબક્કામાં કેવું હતું? શરૂઆતના તબક્કામાં 2 મહિના સારું ચાલેલું. 2 મહિના સારું ચલાવ્યું. હા, પછી લોકડાઉનમાં 3 મહિના ઘરે બેઠાયા. બરાબર. પછી 2 મહિના ભરાયા, પછી 3 મહિના ફરી ઘરે બેઠાયા. બરાબર. અમને એવું લાગ્યું કે કાલે કંપનીનું પ્રોડક્શન આવશે, કાલે સુધરશે, તો કાલે અમારી રોજી મળશે. પ્રોડક્શન તો ચાલુ જ છે એવું સાંભળ્યું છે મેં. હા, પ્રોડક્શન. બહારના લોકો લાઈન બધા કામ કરી રહ્યા છે. હા, યુપી, બિહાર, બંગાળી, નેપાળી બધા કરે છે. બધા લોકો અત્યારે તમારા પછી અત્યારે એમને 30 દિવસ એ લોકોને ભરાવવામાં આવી રહ્યા છે. આપણે એવું લાગે છે કે તમારો પગાર વધારે છે એટલે લોકોને ઓછા પગારની અંદર કામ કરાવીને એમને શોષણ. એવું જ છે બાપુ. એવું છે ને? તમે કેટલા ટાઈમથી નોકરી કરો છો ભાઈ? અમે 9-10 મહિના થઈ ગયા છે. અચ્છા. અને અમને જ્યારે જરૂર પડે ત્યારે ડ્યુટી. કેટલા દિવસ કામ કરાવે છે મહિનામાં? મહિનામાં 10 દિવસ, 15 દિવસ, 2 દિવસ, 3 દિવસ આવા. 2 દિવસ, 3 દિવસ. આ મહિનામાં કેટલા દિવસ ભરવડા? આ મહિનામાં આખો મહિનો 18-19 દિવસ થયા. એમાં મારા 10 દિવસ. તમારા 10 દિવસ થયા. તમારા મારે 1 દિવસ થયો. એક જ દિવસ. આ મહિનામાં 1 દિવસ. મારે કોઈ દિવસ થયો નહીં. એટલે બોલાવતા જ નહીં લોકો? મારે 4 દિવસ થયા. 4 દિવસ થયા. તમારા? એટલે એવું છે આ સિસ્ટમમાં કે તમે જાતે નોકરી છોડો એવું કંઈક લાગે છે તમને? હા, એવું જ છે. તમે મતલબ તમે જાતે નોકરી છોડી નહીં જાઓ કે તમને આખા મહિનામાં 4 દાડા ભરાવડાવીએ કે તમારા ઘેર 2000 પગાર આવે તમે કંટાળીને નોકરી છોડીને નહીં જાઓ. બરાબર ને? એવું બને ને? એ જ વસ્તુ લાગે છે મને. શું કંપની નામ શું છે? કેમ્કો પ્લાસ્ટિક. કેમ્કો પ્લાસ્ટિક, મગાસર જીઆઈડીસી હાલોલ. મગાસર જીઆઈડીસી હાલોલ. બરાબર, કશો વાંધો નહીં.